સવાર પડતાની સાથે હું નીકળી પડ્યો મોટા ખુટોડા, કારણ કે મારે જવાનું હતું ડીઝલ ભરવા માટે. એટલે પછી મિત્રો હું બાઇક લઈને થોડીક જ વારમાં નીકળી પડ્યો મોટા ખુટોડા બાજુ. ત્યાર પછી મિત્રો હું થોડીક વારમાં જ મોટા ખુટોડા પેટ્રોલ પંપે પહોંચી પણ ગયો. અને મિત્રો આ પેટ્રોલ પંપ હાલીમાં નવો જ બન્યો હતો. પછી મિત્રો પેટ્રોલ પંપે પહોંચીને પેટ્રોલ પંપ વાળાને કીધું કે 2000 રૂપિયાનું ડીઝલ નાખી જાય ટ્રેક્ટર માટે. ટ્રેક્ટર તો આપણે લાવ્યાનું થાય એટલે આપણે ડીઝલ લઈ જવાનું હતું આ ઢબની અંદર. ત્યાર પછી ભાઈ 180 ની સ્પીડે 2000 રૂપિયાનું ડીઝલ આપણે ઢબની અંદર પણ નાખી પણ દીધું હતું. મિત્રો હું પણ ત્યાંથી થોડીક 160 ની સ્પીડે બાઇક લઈને નીકળી પડ્યો ફરીથી ઘર બાજુની અંદર જ. ઘરે પહોંચીને આપણે ટ્રેક્ટરની અંદર ડીઝલ નાખી પણ દીધું હતું. ટ્રેક્ટરની અંદર ડીઝલ નાખ્યા બાદ કાંટો તો 100 ની સ્પીડે ઉપર આવી ગયો હતો. માટે હું પણ ધીમી ધીમી સ્પીડે ટ્રેક્ટર લઈને જવા લાગ્યો ખેતર બાજુ, કારણ કે આપણે ખેતરની અંદર આંકવાનું હતો કપાસની અંદર દાંતી. નહીં કપાસ કાઢવાનું નથી, કપાસની અંદર આપણે દાંતી આંકવાની છે. એટલી વારની અંદર તો ખેતરની અંદરથી એક સકલાનો માળો પણ મળી ગયો હતો અને તેની અંદર નાના નાના એક બે ઈંડા પણ હતા. ત્યાંથી તો તે ઈંડાને લઈને મેં ગાળ પાસે રાખી દીધા, એટલે કે કંઈ ખેતરની અંદર આડા આવે નહીં. અને ત્યાર પછી મિત્રો મેં ટ્રેક્ટર લઈને દાંતી આંકવાનું ચાલુ પણ કરી દીધું હતું. કંઈક આવી રીતે મિત્રો આપણે કપાસના ખેતરની અંદર દાંતી આંકવાની હતી, પણ આપણે સાથે સાથે કપાસ પણ ન નીકળે તેનું પણ ધ્યાન રાખતા આપણે દાંતી આંકવાનું ચાલુ કરી દીધું હતું. અને ઓલમોસ્ટ ઘણી ખરી દાંતી તો ખેતરની અંદર હાલી પણ ગઈ હતી. ત્યાર પછી મિત્રો ઓલમોસ્ટ આપણા પૂરેપૂરા ખેતરની અંદર દાંતી આંકવાનું કામ પૂરું પણ થઈ ગયું. એટલા માટે મિત્રો કપાસની અંદર દાંતી આંકવાનું કામ આજે આપણું પૂરું થઈ ગયું. મળીએ હવે કાલે નવા બ્લોગમાં.